લખતર ખાતે પાટીદાર સમાજ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લખતર શહેર ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લખતર તાલુકા પાટીદાર સમાજની બહેનો દ્વારા લાલ સાડી પહેરી ને માથે કળશ ઉપાડી લખતર શહેરના ઉગમણા દરવાજાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી, જે કળશ યાત્રાનું વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। કળશ યાત્રાનો ઉદ્દેશ્ય એટલો જ કે આ કળશની અંદર રોજ એક રૂપિયો, 5 રૂપિયા કે 100 રૂપિયા નાખી કળશને ભરી સામાજિક કાર્યો જેવા કે વિધવા સહાય માટે, મેડિકલ સહાય માટે, દેશના જવાન શહીદ થાય તેના પરિવારની સહાય માટે, કોઈ ગરીબ પરિવારને અનાજ કીટ આપવા માટે કે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। યોજાયેલ કળશ યાત્રામાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા અને કળશ યાત્રાને સફળ બનાવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।